તમે ખારો સારો પ્રોગ્રામ મસ્તીનો પ્રોગ્રામ હોય ને તે શું થાય ખબર છે, માંડ જેમ સારું કરો ને ત્યાં હું કે બે ગાડીઓ નડે છે. એટલે આપણને એમ થાય કે 2 લાખ રૂપિયા લેતા છું, ગાડીઓ પાર્કિંગ કરવાનું લેતા આવીશું. એ નહીં વાંધો નહીં. એક જગ્યાએ પણ પ્રોગ્રામ હતો ને તે અડધું મૂકતો જાઉં છું, તમને પૂરું કરાવી દઈશ પાછું. એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને તો એક છોકરો મારી પાસે આવીને બરોબર સુંદર મજાનો મારો રાઉન્ડ ચાલે ને મારી પાસે આવીને મને કે, મેં કીધું હા હું ખોવાઈ ગયો છું. મેં ગાલે લે કેમ કરતા ખોવાઈ ગયો? એમાં ખોવાઈ ગયો. મેં તો અહીં 2000 જાહેરાત કરું. તારા પપ્પાનું નામ શું છે? મગનભાઈ ઓમ મેડિકલ વાળા. મેં કીધું મગનભાઈ ઓમ મેડિકલ વાળા હોય અહીં તમારો દીકરો અહીંયા આવ્યો છે લઈ જાયજો. એવું 8 વાર બોલ્યો. પછી મારો રાઉન્ડ પતી ગયો ને મેં કીધું કોઈ આવ્યું નથી એટલે મગનભાઈ સામે થાય કે આવી જા, હાલ રગડો મારો, આવી જા આવી જા. મેં કીધું તમે મગનભાઈ કે હા, એમ તો હું તમને કલાકથી જોઉં છું, આમાં બેઠા હતા કેમ ન લઈ જાય કે મફતમાં ઓમ મેડિકલની એડવર્ટાઈઝ થતી હતી. ગામમાં આમ થયું મને કોઈ કૂતરી ઓળખતું નહોતું, તમે બેઠા બેઠા જાહેરાત કરી દીધી. આવું છે. જો જમવાના ઓપ્શન આપે, મેગી બનાવી દો, ઓયલું બનાવી દો, ઓયલું બનાવી દો. અમારે 25 વર્ષ પહેલાં અમારી પાસે ઓપ્શન નહોતા. અમારી પાસે સ્વાદી નહીં, વકલ અલગ અલગ. સોમવારે પ્લેન કઢી, મંગળવાર મરસાણ કઢી, બુધવાર હરગવાણ કઢી, ગુરુવાર ધોળી કઢી, નકરું કઢી કઢી. અને હાથ ભાંડવડા વસુદેવ કુટુંબની ભાવનાઓથી મોટા થતા એમ લાઈનમાં બેતા એક ઓસરીએ અને આમથી કઢીનો પાટિયો લીટા પાડે આવતો હોય. બહુ ભણી ગયેલા ન ખબર પડે ઓ માય ગોડ એ લીટા કઈ રીતે પાડે. એ સૂલો હળગાવે તઈ સૂલો એવો શીમણી સૂલો હળગાવો અહીંયા ધોવાડો અહીં નીકળે. અને જેવું બાને હકીકતમાં જો જેવું આમ આપણે પુરુષોથી ન હળગે એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે. માતાઓ બહેનોથી હળગે ને એ તો બહુ સારું હળગે એમ. એ તો 5 ઘેરે ધુવાડા નીકળે. આપણને ન હળગાવતા આવડે, એ માતાઓ બહેનોને હળગાવતા આવડે. શીમણી સૂલો એ કઢીનો પાટિયો લીટા પાડે આવતો ને હાથે ભાંડવડા બેઠા ને એકાદો મોટો એવું પૂછે ને બા શું બનાવ્યું? બાકી કઢી કે તો એકાદો સટકે હું નહીં ખાઉં કઢી તો વાંય ત્રીજી સટકે ઓય નહીં ખાવ તો વાંય ચોથું તેમ કે મને તો ભૂખ જ નથી. બા આખો દી આમાં નામ જ હોય, થાકી ગઈ હોય. પછી આખો શબ્દ રહ્યો ને હું નહીં ખાવ એ શબ્દ આખો શબ્દ ફળિયામાં ટ્રાન્સફર કરે. હું કામ? રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતી હોય. અહીંથી અવાજ મારે આને કઈ કેવું છે, એકની વાહે 2 બગડે, લઈ જાવ ને એકાદન. બાપા ઊભા થાય ને હાથ એની સામું છે ને એક જ ખાઓ છે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન જ નહોતો. અને અત્યારના છોકરાને સાના રાખવાના 10 ઓપ્શન. બોલો મોબાઈલનું ઠૂટકું પકડાઈ દે, ટીવીનું રિમોટ પકડાઈ દે, ના છે ને તે છે ને એવું પકડાઈ દે. પણ એક વસ્તુ વાળું એક જોયા જેવું એક છોકરો એને આમ તમે જોઈજો ખરા. હકીકતમાં સંસ્કારોથી સિંચન કરો તો એની કોઈ વાત જ નથી. પણ અમુક તો ખબર નહીં. આમ બેટા ચિંટુ ચિંટુ જો ડેડી આવે, ચલો બેટા ડેડીને પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખીને શું કે ખબર, હા એને હાથ છે પી લે કર મોટો કર્યા ને ખવરાય ઊંધાને કુંધાને બેહેર સગડોળમાં. હવે અત્યારથી આ પાણી નથી ભરી દેતું તો આ હેનો વાસ નાખે. આ હરાજ ન કરે, ગૂગલ પે કરે. 300ની ભેળ દાવા દો, કાગડા મારી નાખવાના છે આવડા. ટીવીના અને મોબાઈલના રિમોટના ડબલા પકડાવા ને એની કરતાં ક્યાંક એને મંદિરે લઈ જાઓ, શિવ મંદિરે જળ ચડાવવા લઈ જાઓ, ક્યાંક સારા સંતોના દર્શને લઈ જાઓ, ભાગવત કથાઓમાં લઈ જાઓ. શું કામ? કે જ્યારે ત્યારે તમારા હાથ પગ નહીં હાલતા હોય ને તો તમને બાવડા પકડીને કથા સુધી પોગાડશે, તમને બાવડા પકડીને મંદિર સુધી પોગાડશે. બધાને ખબર છે આપણને, બધાને ખબર છે આપણને. અહીં જેટલા પણ બેઠા હું હોય કે કોઈ પણ હોય, આ પહેલી વખત આપણને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય ભોળાનાથ, જય માતાજી આ બધું કોને શીખવાડ્યું? આપણી બાએ શીખવાડ્યું. કાખમાં નાખીને રામજી મંદિરે લઈ જતી, એક કાખમાં હોય, એક આંગળી હોય ને 2 મોઢ થઈ ગયા જગ્યા રાખવા આટો. 1-2 વાહે આળોટતા આવતા હોય ને એક ઓળે ત્રાહું ખેંચતો હોય, મધના ગોળા ખાવા, મધના ગોળા ખાવા. વસુદેવ કુટુંબની ભાવના હતી. તો બાય બિચારી સમજા કે હાલ મારો દીકરો હાલ તમે જો હાકર કોળા આપો, હાલ રેવડી આપો, મારો દીકરો છો ને હાલ મારવાલો. બધાને લઈ જાય ને આવી રીતે આમ લાઈનમાં બેહારે ને હજી ગોઠણિયા ભરી જાય મોટું થતું હોય ને એને ગોઠણે બેહારે અને બધાને આમ લાઈનમાં બેહારીને શીખવાડે હાલો મારો દીકરો હાલો રાધે રાધે રાધે. અમે આવડા
રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ શીખવાડ્યું, કપાળે ચાંદલો કરતા બાએ શીખવાડ્યું, બે હાથ જોડીને ભારતીય સંસ્કૃતિના નમસ્કારો બાએ શીખવાડ્યા, નગારો વગાડતા બાપે શીખવાડ્યો, ધબેંગ ધબેંગ અવાજ આવો મારો દેખાડો, એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું, એમાં કંઈ એનો વાંક નથી. કપાળે ચાંદલો કરતા શીખવાડ્યું, અરે ત્યાં સુધી વાત ચરણામૃત લેતા શીખવાડ્યું, જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગાયનું ગળ્યું દૂધ, તુલસી પત્ર બેટા આંખે અડાડો, આંખે અડાડી પછી આમ કરો, આટલું તો શીખવાડ્યું. પણ અમુક અમુક કોણે શીખવાડ્યું એને ગોતો, આ તો એને ક્યાંથી આવે છે? આ બધું સહજ છે. બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું, મહાનગરોનો રંગ ગામડામાં ના ફેલાવો, 5-15 દી પૂરતા ગામડે આવો, મજા કરો, આનંદ કરો, બહુ બધી વાત છે. દિવાળીઓ આપણા બાપે જોઈ એટલે આપણે નથી જોઈ એકાદી, અને કેવી કેવી દિવાળીઓ જોઈએ તો જોવો. બધે મહાનગરોમાંથી 5-15 દી પૂરતા આવે, જેટલા દિવસે વાળીએ ન હોય એટલા રાત્રે વાળીએ હોય. શું કરતા છે મારો રામ ભલું કરે, નકર પાવર તો દિવસ ન થાય. પ્રોગ્રામાની વાળીએ કરે ને ફોતરાની વાળીએ નાખે. રેવા દો આ બાપ, સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છો. ક્યાં ક્યાં પોગશું આપણે? આ કાચા માલવાળા મેગીને ઓલું ઓંદું કોંદું ખવડાવે નાખે, અને અમને તો પાકો માલ ખવડાવ્યો ને, જેવો પાકો માલ ખાધો ને એવો જ નાકેથી ઘાટો માલ બહુ આવતો, સમજા? એને અમે શરદી કરતા એને હળખમ કહેવાય, ચાલુ જ રહી, ચાલુ જ રહી. તો બિચારા જમનામાન ગંગામાન કે એ આને ક્યાંક ડાક્ટર પાસે દેખાય, જોતો ખરો બડબડિયા કેવા થાય. તો બાય બિચારી આમ કાખમાં નાખીને ડૉક્ટર પાસે લીધે. ગામડાના ડૉક્ટરો બહુ સાત્વિક ડૉક્ટરો, ભણતર નહીં, 15 વર્ષનો અનુભવ, અને અડધી બીકથી આખો રોગ કાઢે. ખીજાય જ જાય, પેલા ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પૂછે શું થાય, તા ભૈરું હેનું હોય છે એને એક જોયા જેવું, એટલે અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. તો એ બા પૂછે, ઓ સાહેબ હું કે આલ્યા 10 રૂપિયાના ટીકડા કાળે દોડે પેલે ખબર બાપને આન ટેન્ટાણા લઈ લેજો. હારું બાપા હારું. હે સાહેબ છોકરાઓને શું ખવડાવ? ખીચડી કઢી, બીજું ખવડાવતા નહીં કાંઈ ઓદું કોદું, બેદી પરેજી પાડો. હારું બાપા. હે સાહેબ બીજો ધોકો થાય પણ તમે નહીં હોવ. 10 રૂપિયા ભવિષ્ય જ ભાંગી તો જો. અને અત્યારે 10,000 રૂપિયાની દવાના જબલા ભરીને આવો ને પૂછો સાહેબ શું ખાવાનું? સાહેબ એવા તમતાર મજા આવે ખાઓ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. નકર આ વાત શિક્ષાપત્રીમાં ચોખ્ખી લખી છે કે રસા સાદમાં જે જાહે એ રોગી થાય. ક્યાં ગયું આ બધું આપણું? બાજરાનો રોટલો દૂધ તો જુઓ. પાકા માલમાં સ્વામી કાચા માલમાં બહુ ફરક છે. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જાય ને પડી બહુ જાય. તમે જોઈજો, મમ્મી હું દાદા રોટલો, મમ્મી બિચારી આપલી પકડ, નહીં ચિંટુ બેટા પડી જોવે બેટા, ભપકેર એટલે મોટું થાય. આ 3 જણા આખો દી આમાં ના માર્યો, ઓલો તેડે ને ઓલો મૂકે. હાલતા કહી દઈશી કે દાદો હતો ડીગી કરાવતો. અત્યારે 1.5 લાખ રૂપિયાનું એપલ પોહાય છે, પણ બાંધાદો નથી પોહાતા. એ એક જોયા જેવું, ક્યાં જાય છે જ નથી ખબર પડતું. આ મને તો ગિફ્ટમાં આવેલો છે એટલે હવા કરું છું. હા, વળી પાછું એમ કે ભાઈ તમે હું છું એમને ખબર છે. એ તો અમારો ભૂતકાળ બધાનો ખરાબ જ હોય.